રાજ્યમાં કિંમતી લાકડાની બેરોકટોક ચોરી થઈ રહી છે, એટલે કે જંગલો કાપી અને લાકડા વેચી રહ્યા છે। ત્યારે રાજ્યનું પોલીસ તંત્ર અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પણ હવે સક્રિય બન્યું છે। ત્યારે રાજુલામાં 2 ટન લાકડા ચોરી બોલેરોમાં ફરાર થઈ રહેલા 2 આરોપીઓની રાજુલા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે ધરપકડ કરી છે। રાજુલા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને એક બાતમી મળી હતી કે રાજુલાના વિક્ટર રસ્તા ઉપર લાકડા ભરેલી એક બોલેરો જઈ રહી છે અને તેમાં ગેરકાયદેસર 2 ટન લાકડું ભરેલ છે। પોલીસે અને ફોરેસ્ટ વિભાગે બાતમીના આધારે નાકાબંધી કરી હતી અને સર્ચ દરમિયાન આ બોલેરો મળી આવી હતી। તેની પૂછપરછ કરતા આરોપીઓ સંતોષકારક જવાબ ન આપી શકતા ફોરેસ્ટ વિભાગે બંને આરોપીઓની ધરપકડ કરી હતી, તો સાથે 2 ટન જેટલું કિંમતી લાકડું પણ જપ્ત કર્યું હતું। પોલીસ અને ફોરેસ્ટ વિભાગની આ પ્રયાસથી લાકડા ચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે।